અંગ્રેજોના વંશજ હોય ને એ 31 ઉજવે. ભારતીય સનાતની હિન્દુઓ 1 જાન્યુઆરીને પોતાના નવા વર્ષ તરીકે ક્યારેય નથી ઉજવતા. 1 જાન્યુઆરી એ ગ્રેગોરિયન કેલેન્ડરનો એક કોન્સેપ્ટ છે, જેમાં નવું વર્ષ એ તારીખ સિવાય બીજું કશું બદલતું નથી. ન તો ઋતુ, ન તો દિવસ અને રાત્રિનો સમયગાળો, ન તો પ્રકૃતિમાં કંઈ પણ મોટા ચેન્જીસ. અને આ વાત એના માટે સામાન્ય છે, કારણ કે ઠંડા દેશોમાં ઠંડી સિવાય બીજું કશું જ હોતું નથી. એટલે એના માટે બીજું કંઈ પણ મહત્વનું ન હોય એ સમજાય એવી વાત છે. પણ આપણા માટે આ દિવસો માટે નવું વર્ષ શબ્દનો અર્થ એ થોડોક ઓછો મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતમાં અને ખાસ કરીને સનાતન ધર્મમાં સમય એ સીધી રેખામાં નથી. અહીંયા સમય એ ચક્ર છે જે ગોળ ઘૂમીને પાછું આવે છે, જેમાં નવું વર્ષ જ્યાં સુધી કુદરત જાગે નહીં ત્યાં સુધી નથી આવતું. આપણા માટે જાન્યુઆરી એ શિયાળાનો સમય છે, જે ફક્ત આરામ માટે છે, નવી શરૂઆત માટે નથી. આપણું નવું વર્ષ ચૈત્ર શુક્લ પ્રતિપદાના દિવસે શરૂ થાય છે, જ્યારે સૂર્ય નવી રાશિમાં પ્રવેશ કરે છે, અને ત્યારથી જ કૃષિ પ્રવૃત્તિઓ, ખેતીવાડી આ બધું શરૂ થાય છે. 1 જાન્યુઆરીએ વર્ષ પરિવર્તન એ વિશ્વના ઠંડા દેશોની બહુમતીના કારણે અને વૈશ્વિક મૂડીવાદના કારણે જ વધારે લોકપ્રિય બન્યું છે. અને આપણા માટે તો આપણી પ્રકૃતિ એ જ આપણી મૂડી છે, અને એ જ આપણા ભગવાન છે. એટલે ટૂંકમાં એટલું સમજવાનું છે કે જ્યારે તમે કોઈને હેપી ન્યૂ યર જો આ દિવસોમાં કહો છો, તો યાદ રાખો કે નવું વર્ષ આપણા માટે આજે શરૂ થતું નથી. આપણું નવું વર્ષ તો દિવાળી અને બેસતું વર્ષ એ જ આપણું નવું વર્ષ છે. આપણું આધ્યાત્મિક નવું વર્ષ છે ચૈત્ર શુક્લ એકમ. આપણું કૃષિ ખેતીવાડી માટે નવું વર્ષ છે હોળી અને દિવાળી. અને સૂર્ય અને ગ્રહોના ચક્રનું નવું વર્ષ છે મકર સંક્રાંતિ. જો સમજ્યા હો ને તો બીજાને પણ આ વિડીયો મોકલી દેજો. જય ગો માતા, જય સનાતન ધર્મ.